શું તમારું પણ બાળક મેદસ્વી એટલે કે જાડાપણાનો શિકાર છે? એનું વજન પણ એક હદ કરતાં વધારે છે? જો બાળકોને જ્યારે આવી મેદસ્વીતાની સમસ્યા થતી હોય ને ત્યારે તે પોતાનો કોન્ફિડન્સ ગુમાવે છે, પોતાની ડેઇલી એક્ટિવિટી ગુમાવે છે, પોતાની રોજબરોજની જે જરૂરિયાતો છે એમાં કહેતા સંકોચાય છે અને ભણવામાં પણ થોડું પાછળ રહે છે. હવે આને દૂર કરવા માટે તમે શું કરશો? સૌથી પહેલાં તો પેકેટવાળા બધા જ ફૂડ એને બંધ કરાવી દો. ત્યારબાદ 2 વ્હાઇટ પોઈઝન એટલે કે સફેદ ઝેર જેમાં ખાંડ અને મીઠું આવે છે એનો વપરાશ એના ખોરાકમાં બિલકુલ ઘટાડી દો. આ સિવાય દાળ ભાતમાં ચોખાનું પ્રમાણ ઓછું રાખો અને બટેટાનો વપરાશ એના ખોરાકમાંથી દૂર કરો. આની જગ્યાએ તમે પ્રોટીનયુક્ત આહાર એને આપી શકો છો, જેમાં પનીર, બાફેલા ચણા અને બીજા બાફેલા કઠોળનો સમાવેશ થાય છે. જો તમે બાળકની મેદસ્વીતાને ધ્યાનમાં નહીં લ્યો તો ભવિષ્યમાં આ જ બાળકને બ્લડ પ્રેશર, શુગર એ નાની ઉંમરે આવવાની સમસ્યા રહેશે અને આના લીધેથી મેટાબોલિક સિન્ડ્રોમ એટલે કે એક સાથે ઘણા બધા રોગો થવાની અને પોતાના કોન્ફિડન્સ ગુમાવવાને લીધે ભણતરમાં પણ તકલીફ થવાની સમસ્યાઓ રહેશે.